જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારું નામ? કૌશિક લક્ષ્મણ કનેરિયા. કૌશિકભાઈ, અમે તમારી પાસે એટલા માટે આવ્યા છીએ કે તમને કંઈ ઘણા સમયથી પ્રોબ્લેમ હતો, તો શું પ્રોબ્લેમ હતો અને કેટલા સમયથી હતો એ જરા મને વિસ્તારથી બતાવશો? મને પ્રોબ્લેમ હતો પથરીનો, અને આ પ્રોબ્લેમ હતો કમસે કમ 7 થી 8 વર્ષ. અને મને પથરીનો પ્રોબ્લેમ હતો. પથરી મને કિડનીની અંદર હતી. તો એના માટે તમે કઈ ટ્રીટમેન્ટ કરાવી? ડૉક્ટરની કઈ દવા લીધી હતી? હા, ડૉક્ટરની દવા બહુ બધી લીધી. જ્યારે જ્યારે દુખે ત્યારે ડૉક્ટરની દવા આપણે લેતા હતા. બરાબર. અને ઘણી બધી દવા લીધી. તો એનાથી કઈ ફરક ન પડ્યો? ના, એનાથી ફરક એટલે કિડનીની અંદર જે પથરી હતી ને એ ન નીકળી. બરાબર. પછી ઓપરેશન કરાવેલું તમે? હા, પછી ઓપરેશન કરાવ્યું આપણે. લેઝરથી ઓપરેશન કરાવ્યું. બરાબર. તો લેઝરમાંથી ઓપરેશન કરાવ્યા પછી પણ નાની એવી પથરી અંદર રહી ગઈ. બરાબર. ડૉક્ટરે કીધું કે આને દવા લેવાથી પીગળી જશે, પણ એનો કાંઈ ફરક ન પડ્યો. બરાબર. પછી દવા લીધી તમે પણ દવાથી નીકળે નહીં? ના, દવાથી ન નીકળી. બરાબર. તો પછી આ જે નીકળે એ શેનાથી નીકળે? આ નીકળી છે એક આપણે મિત્ર છે દિલીપભાઈ કરીને. એને મને એક પાવડર આપ્યો હતો. બરાબર. કયો પાવડર આપ્યો? પાવડર આપ્યો તો આ નેચરમોલ કરીને. નેચરમોલ પાવડરથી, બરાબર, આ પાવડર લેવાથી મારી કિડનીમાંથી પથરી નીકળી. બરાબર. અને આ પથરી સમજી લો હું એક જ ટાઈમ લેતો હતો, એટલે 20-25 દિવસની અંદર આ એક પથરી મને નીકળી કિડનીની અંદરથી. તો મને બહુ મજા આવી. બરાબર. અને પથરી સિવાયનો તમને કઈ બીજો શરીરમાં પ્રોબ્લેમ હતો? હા, મને પ્રોબ્લેમ હતો કામ કરવામાં. આપણે થાકી જઈએ, પછી શ્વાસ ચડે, આળસ આવે, મારા પગ દુખતા. બરાબર. એ આ પાવડર લેવાથી મને ઘણો બધો ફાયદો થયો. બરાબર. તો હવે જે તમને હાથ પગ દુખતા એમાં રાહત છે? હા, રાહત છે. બરાબર. તમે ટોટલ કેટલા ડબ્બા લીધા અત્યાર સુધીમાં? અત્યાર સુધીની અંદર મેં 4-5 ડબ્બા લીધા છે. બરાબર. હવે ડબ્બા પીધા પછી તમને એવું લાગે છે કે ડબ્બા લીધા પછી આમ મારા શરીરમાં એકદમ સારું છે અને મેં જે ખર્ચો કર્યો એ બધો વ્યર્થ છે કે તમને શું લાગે છે? નહીં, બહુ સારું છે. જે મેં ખર્ચો કર્યો ને એ બાબતે બહુ સારું છે. બરાબર. અંદાજે તમે જે દવામાં ખર્ચો કર્યો એ કેટલો ખર્ચો કર્યો છે? એ કર્યો છે 48 થી 50 હજારનો ખર્ચો કર્યો છે. બરાબર. પણ એમાં કઈ રિઝલ્ટ મળ્યું? ના, રિઝલ્ટ તો એમાં ના મળ્યું. બરાબર. પણ આમાં મળ્યું આપને. બરાબર. બરાબર. ઓકે, થેન્ક યુ.